હવે જ્યારે કોમેન્ટ્સ આવે છે, કોમેન્ટ સેક્શન આવે છે, ત્યારે ઘણી વખત એવું લાગે છે કે લોકો મન મૂકી દે છે કોમેન્ટ કરવામાં કે અરે વાવ ગોર્જિયસ, તમે મેડમ તમારો અવાજ અમને એટલું શાંતિ આપે છે, અમે જ્યારે થાકેલા હોય છે તમારો અવાજ સાંભળે છે તો આ છે તે છે. એ બધી કોમેન્ટ્સ વાંચીને આમ એક ગ્રેટ ફીલ થાય કે યાર ચલો સારું છે કે આપણા કન્ટેન્ટથી કોઈ 2 મિનિટ કે 5 મિનિટ માટે પણ ખુશ થયું. યસ. પણ ઘણા નક્કામાં જીવો કહી શકીશું કે નવરા બેઠા કાંઈ પણ લખે છે અને એ લોકોને એવું હોય છે કે જ્યાં વધારે કોમેન્ટ્સ આવતી હોય ત્યાં આપણે એક એવી વસ્તુ નાખી દઈએ કે વાંચીને લોકો આપણી તરફ આકર્ષે અને એ એક એમની સાયકો મેન્ટાલિટીના લીધે કંઈક પણ લખી દેતા હોય છે. ઓકે. કંઈક પણ એટલે કંઈ પણ. ત્યારે એવું થતું હોય છે કે આવું ન થવું જોઈએ. રાઈટ. આની ઉપર કંઈક તો એક્શન લેવાવા જોઈએ. બીજું કે એક આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટને જ્યારે ખેંચે છે, પાછો ખેંચે છે, ક્યારેક એવું જોઈએ કે હા એકબીજાના પ્રગતિથી જેલસ થવું એ બાય નેચર છે. સી આપણે બધા સંત મહાત્મા છે નહીં. કોઈકના પ્રગતિથી આપણે ખુશ પણ થઈએ અને ક્યારેક એવું પણ થાય કે હા આગળ ગયા. પણ ઓકે, એ જેલસી એક ટાઈમ પર ઠીક છે, પણ જ્યારે કોઈક આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટને ખેંચે અને ખેંચવા માટે ના કરવા જેવા વાતો કરવી કે ના કરવા જેવા એક્શન્સ લેવા, ત્યારે એવું થાય કે યાર આ ના થવું જોઈએ. રાઈટ. એટલે એવું ઇન્ડસ્ટ્રીમાં, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે. યસ. ઓકે.